ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો. આ બનાવની હકીકત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન 4 રસ્તા છે અને બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલું છે. આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદજી શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા. તે દરમિયાન ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી 15 મિનિટ એમને ચાબીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે 2 છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો. હુમલામાં બંને વિક્ટિમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ 6 ચાબીની વીટી 4800 રૂપિયાની લૂંટ કરેલી હતી. આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે 3 આરોપી પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો. એ સિવાય 2 આરોપી હતા. એ આરોપીને ઝડપી પડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિવિઝન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા. જે 3 આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઇરશાદ અંસારી. તે એ સલૂન ધરાવતો હતો એટલે વાણંદ તરીકે એનું કામ કરતો હતો. એના સિવાય બીજા 2 આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ. આ 3 આરોપીઓ ની તપાસના કારણે પોલીસે ધરપકડ કરેલી છે. આ 3 આરોપીઓ પૈકી આમિર ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના 2 આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાજ માસૂમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે. પણ ઘણા વર્ષોથી આ 3 આરોપીઓ સુરત ખાતે રહેતા હતા. આરોપી નંબર 2 એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો. અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલો નથી. તેમ છતાં હજુ તપાસ ચાલુ છે. તપાસ પ્રારંભિક તબક્કામાં છે. એટલે ગુનાહિત ઇતિહાસ મળી આવશે તો આપશે. એમનો જે મરચાની ભૂકી આરોપી હથિયારની સાથે હથિયાર એટલે છરી અને એની સાથે સાથે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો. મરચાની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી. સ્થળ ઉપરથી મરચાની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવી. તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ 3 આરોપીઓ આજે શાંતિનાથ જ્વેલર્સ ની દુકાને રેકી પણ કરેલી એ પણ જણાવ્યું.